જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશ આયરે અને શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી દિવ્યાંગજનો માટે ખાસ પ્રેરણાદાયી ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી મૂવીઝ ટાઈમ સિનેમા ખાતે આ ફિલ્મ દિવ્યાંગજનોને પરિવાર સાથે અને બાળકોને દર્શાવવામાં આવી હતી। આ ગુજરાતી ફિલ્મ દિવ્યાંગો માટે ખૂબ જ સુંદર કામ કરીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર કનુ બાપા પર બનાવવામાં આવી હતી। ત્યારે દિવ્યાંગ વ્યક્તિ આત્મવિશ્વાસથી ગમે તેટલા ઊંચાઈના સ્તર પર પહોંચી શકે છે તેવી પ્રેરણા આપતી આ ફિલ્મ દિવ્યાંગજનોને બતાવવાનો વિચાર રાજેશભાઈને આવ્યો હતો। ત્યારે દિવ્યાંગ ગરબા હોય કે સમૂહ લગ્ન ઉત્સવ હંમેશા રાજેશ આયરે દિવ્યાંગજનોની સેવા માટે તત્પર રહેતા હોય છે। ત્યારે આજે 100 ઉપરાંત દિવ્યાંગજનોએ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે સિનેમાગૃહ પહોંચ્યા હતા, જ્યાં દિવ્યાંગજનો સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ જોવા માટે સિનેમાગૃહ ખાતે પહોંચ્યા હતા। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો। ત્યારે દીપ પ્રાગટ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, કનુભાઈ ધ ગ્રેટ મૂવીના કલાકાર રૈના સોમયૈયા, વનરાજ સિસોદિયા, કનુભાઈ, આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, દિવ્યાંગ વડીલો અને બાળકો જોડાયા હતા। જે બાદ સૌ કોઈ સિનેમાગૃહમાં સ્થાન લીધું હતું। ત્યારે આ તબક્કે જય સાઈનાથ ટીમ અને રાજેશભાઈનો દિવ્યાંગજનોએ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ સાથે સ્વાગત બાદ ફિલ્મ શરૂ કરવામાં આવી હતી। ત્યારે દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને રાજેશ આયરે અને જય સાઈનાથ ટીમના આ સુંદર કાર્યને વધાવવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષભાઈ પાટીલ, કાઉન્સિલર ઉમિયાબેન વસાવા, સુરેખાબેન પટેલ, નરસિંહ ચૌહાણ, વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સાથે વોર્ડ સંગઠન પણ ફિલ્મ નિહાળવા માટે સિનેમાગૃહ ખાતે પહોંચી આવ્યા હતા અને આયોજકોને સુંદર અભિનંદન પાઠવ્યા હતા। કનુભાઈ ધ ગ્રેટ આધારિત છે દિવ્યાંગજનોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયા સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા સેવા નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટ્રેલરના જીવન ઉપર પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર આધારિત છે। ત્યારે જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોના જીવનમાં એક નવો જોશ જ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયું છે। આ ફિલ્મ્સના પ્રસ્તુતિકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે। ફિલ્મના મુખ્ય નિર્માતા ડોક્ટર મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટના નિર્માણમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશિશ કરી છે। સૌ પણ પદ્મશ્રી એવોર્ડી, સેવા નાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટ્રેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ કનુભાઈ ટ્રેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલિ મળશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।